ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। ગઈકાલે સાંજના સુમારે ખેરોદ પાસે રતનપુર ગામના સુકાંબાના ગામ નજીક સાબરમતી નદીમાં 9 વ્યક્તિઓ ફસાયા હતા। જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાંધુ, જિલ્લા પોલીસ વડા પાર્થરાજ સિંહ ગોહિલ અને પ્રાંત અધિકારી એનડી પટેલ એનડીઆરએફની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। પણ સાંજ પડતા રેસ્ક્યુ શક્ય ન બનતા આજે વહેલી સવારે વહીવટી તંત્રની ટીમ દ્વારા 9 વ્યક્તિઓને હેમખેમ બચાવી લેતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો। તમામ રહીશો સ્થાનિક હોવાની પુષ્ટિ કરાઈ હતી।